જય માતાજી બધાને। ઉદયનો ત્રાસ ઘણા બધાને થતો હોય છે। આજે ઉદયને ઘરમાંથી ભગાડવા માટેનો ઉપાય હું જણાવીશ। હોમ રેમેડીઝ છે। ઉદય ફર્નિચરને ખોખલું કરી નાખે તેની પહેલાં રસોડાની આ વસ્તુ છાંટી દો। એક પણ જીવાત નહીં દેખાય। ઉદય જ્યારે એકવાર કોઈ વસ્તુ પર ચોંટી જાય તો તેને હટાવી મુશ્કેલ બની જાય છે। હા મિત્રો, આજે એટલો સરસ ઉપાય લઈને આવી છું। રસોડામાંથી મળતી વસ્તુને જો તમે છાંટી દેશો ને તો ઉદય સાચું કહો તો ભાગી જ જશે। જ્યાં સુધી તેની જાણ થાય ને ત્યાં સુધી તો લાકડાનું ફર્નિચર ખોખલું થઈ ચૂક્યું હોય છે। તેનાથી છુટકારો મેળવવા માટે કેટલીક સરળ ટિપ્સની તમે મદદ લઈ શકો છો। તો ચાલો જાણીએ ઉદયથી છુટકારો મેળવવા માટેના સરળ ઉપાય। તો મિત્રો, રસોડામાંથી મળી જતી વસ્તુ એટલે કે બહારથી કોઈપણ જાતનો કેમિકલ કે પછી કોઈપણ જાતનો ખર્ચો કર્યા વગર તમે ઘરમાંથી ઉદયને દૂર કરી શકો છો। ઉદયનો કહેર સૌથી વધુ તમને વરસાદની સિઝનમાં અને ભેજવાળી જગ્યા ઉપર વધુ જોવા મળે છે। તેનાથી છુટકારો મેળવવા માટે લોકો ઘણા પ્રકારના પ્રયાસ કરે છે। બહારથી માણસોને બોલાવીએ છીએ, આપણે દવા છંટાવતા હોઈએ છીએ જેમાં ઘણો બધો ખર્ચો થઈ જતો હોય છે, છતાં પણ ક્યારેક આપણને એમ લાગે છે કે હજી પણ ઉદયનો ત્રાસ છે। પરંતુ કેટલીક સરળ ટિપ્સ વધુ કારગર સાબિત થઈ શકે છે। જો તમારા ઘરમાં પણ ઉદય લાગી ગઈ હોય તો તેનાથી છુટકારો મેળવવા માટે તમે અહીં જણાવેલા ઘરેલું ઉપાયોનો ઉપયોગ કરી શકો છો। પહેલો છે કાર્ડબોર્ડ મેશ। ઉદયથી છુટકારો મેળવવા માટે તમે કાર્ડબોર્ડ મેશની પણ મદદ લઈ શકો છો। તો એનો ઉપયોગ તમે કેવી રીતે કરો છો એ પણ હું જણાવી દઉં। તો જે કાર્ડબોર્ડ હોય છે, ખરેખર જે કાર્ડબોર્ડ હોય તેમાં સેલ્યુલોઝ હોય છે, જે ઉદયનું પણ ભોજન છે। તેને તમે ઘરના તે ખૂણામાં મૂકી દો જ્યાં ઉદયનો પ્રકોપ હોય। આ કાર્ડબોર્ડ ઉદયને આકર્ષિત કરશે, જેનાથી ઉદય જમા થઈ જશે એક જ જગ્યાએ। તો એક જ જગ્યાએ ઉદય જમા થવાથી ફાયદો એ થશે કે તમે બધી જે ઘરમાં ઉદય હોય છે બધી એક જ જગ્યાએ એકઠી થઈ જાય છે। તે બાદ તમે આ કાર્ડબોર્ડ મેશ ઉઠાવીને ફેંકી શકો છો। તમે એ બધું કાર્ડબોર્ડનું જે મેશ છે એ ફેંકી દેશો એટલે જે ઘરમાં રહેલી ઉદયો દૂર થઈ જશે। બીજો ઉપાય છે કે લીમડાનું તેલ। ઉદયથી છુટકારો મેળવવા માટે તમે લીમડાની પણ મદદ લઈ શકો છો। તમને જણાવી દઈએ કે લીમડાનું તેલ ઉદય માટે ઝેર સમાન છે। જો તમારી પાસે લીમડાનું તેલ ના હોય તો તમે લીમડાના પાનાનો ઉપયોગ પણ કરી શકો છો। તેનો લાભ લેવા માટે લીમડાના તેલને રૂની મદદથી ઉદય લાગી હોય તે જગ્યા ઉપર લગાવો। આવું કરવાથી થોડા જ દિવસોમાં ઉદયનો ખાત્મો થઈ જશે। જો કે લીમડાના તેલની જગ્યાએ તમે લીમડાના પાનનો પણ અથવા તો લીમડાના પાનના રસનો પણ ઉપયોગ કરી શકો છો। એટલે કે તમે લીમડાનું પાન લેવાનું છે, લીમડાના પાન ભેગા કરીને એને ક્રશ કરી લેવાના છે થોડું પાણી ઉમેરીને। પછી જ્યારે પાણી તૈયાર થઈ જાય પછી એને ગાળી લઈશું। એક બોટલ સ્પ્રેવાળી બોટલ હોય એની અંદર ભરી લેવાનું છે અને સ્પ્રેવાળી બોટલથી જ્યાં પણ ઉદય થઈ હોય તમે ત્યાં આગળ છંટકાવ કરી દેશો એટલે થોડા જ દિવસોમાં તમારી જે ઘરે જે પણ ઉદયનો કેર હોય એ ખતમ થઈ જશે। બીજો આગળ એક ઉપાય છે લીંબુ અને વિનેગર। તો બધાના ઘરે લીંબુ તો હોય જ છે, જો વિનેગર ન હોય તો તમે લીંબુનો ઉપયોગ પણ કરી શકો છો। અને લીંબુ અને વિનેગર તો અત્યારે બધાના ઘરે અવેલેબલ હોય છે। ઘરમાં થઈ રહેલી ઉદયથી છુટકારો મેળવવા માટે લીંબુ અને વિનેગર પણ તમારે કારગર થઈ શકે છે। તેનો ઉપયોગ કરવા માટે 2 લીંબુનો રસ અને અડધો કપ વિનેગર મિક્સ કરો। હવે આ મિક્સરને તમે એક સ્પ્રેની બોટલમાં ભરી લો। હવે આ પાણીને ઉદયવાળી જગ્યા ઉપર સ્પ્રે કરો। આવું કરવાથી ઉદય જલ્દી જ ખતમ થવા લાગશે। જો તમારી પાસે એકલું લીંબુ હોય, વિનેગર ન હોય તો તમે એકલા લીંબુનો રસ પણ લઈ શકો છો। લીંબુના રસની અંદર તમે લીમડાનો રસ પણ મિક્સ કરી શકો છો। બોરિક એસિડ। ઉદયથી બચવા માટે તમે બોરિક એસિડ કે પછી બોરેક્સનો પણ ઉપયોગ કરી શકો છો। જણાવી દઈએ કે બોરેક્સને કીટનાશક સ્વરૂપે ઉપયોગમાં લેવામાં આવે છે। જો તમે ઉદયથી પરેશાન હોવ, તમારા ઘરે બહુ ઘણી બધી ઉદય થઈ ગઈ હોય અને ફર્નિચરને નુકસાન કરતી હોય તો તમે આ ઉપાયને ફોલો કરી શકો છો। બીજો એક ઉપાય છે કે લાલ મરચું પાવડર। હવે બધા લાલ મરચું પાવડર તો વાપરતા જ હોય છે, તો જો બીજું કંઈ ના હોય તો તમે લાલ મરચાં પાવડરનો પણ જે ઉપાય છે કરી શકો છો। ઉદયથી પ્રભાવિત ક્ષેત્રમાં એટલે કે જ્યાં પણ તમારા ઘરે ઉદય થઈ હોય
ત્યાં આગળ તમે લાલ મરચાંના પાવડરને છાંટવાથી પણ ઉધઈ મરી જાય છે. આ ઉપરાંત 1 કપ પાણી ગરમ કરો અને તેમાં 1 કપ મીઠું નાખો. આ મિક્સરને એકદમ પેલી જે સ્પ્રેવાળી બોટલ હોય સિરિંજમાં નાખો. ઉધઈ લાગી હોય તે જગ્યા ઉપર ભરી દો અથવા તો છંટકાવ કરી દો. આ ઉપાયથી જલ્દી જ ઉધઈનો નાશ થવા લાગશે. મિત્રો, તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. તમે તમારા મિત્રો સુધી પણ આ માહિતી ચોક્કસ પહોંચાડજો. જો તમારા ઘરે અથવા તો તમારા મિત્રોના ઘરે ઉધઈનો ત્રાસ હોય તો આ તમારો જે ઘરના રસોડામાંથી મળી જતી વસ્તુના ઉપાયથી ઉધઈનો નાશ થઈ જશે થોડાક દિવસોમાં. મિત્રો, તમે મારો વિડીયો કયા શહેર અને કયા દેશમાંથી જોઈ રહ્યા છો તે મને કમેન્ટમાં ચોક્કસ જણાવજો. મારો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. આવજો. જય માતાજી.